નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 20 જુલાઈ 2024 વાર શનિવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરું વેચવું કે રાખવું તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ દરેક વિડીયોની અને દરેક પાકની માહિતી મળતી રહે। તો મિત્રો, જીરાની બજારમાં એક દિવસના સુધારા બાદ આજે એક્સપાયરીના દિવસે ફરીને ઘટાડો થયો હતો અને જીરાના નિકાસના વેપારો પણ બહુ મોટા ન હોવાથી ભાવમાં 25 થી 30 રૂપિયાનો ઘટાડો થયો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને જીરાના વેપારીઓ કહેવા લાગ્યા છે કે જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના નિકાસના વેપારો પણ નથી અને સામે વેચવાલી પણ ઓછી છે। તેના કારણે જીરાની બજારમાં આગામી દિવસોમાં જો નિકાસના વેપારો નહીં આવે તો ભાવ હજી ઘટી શકે છે અને ખાસ કરીને જીરાનો વાયદો આજે એકવાર વધે ઘટે અને 26,000ની અંદર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો, બજારમાં મોટી મંદી દેખાતી નથી, પણ થોડો જાજો ઘટાડો થાય એવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,000 થી 5,205 રૂપિયા, જસદણ 4,600 થી 5,200 રૂપિયા, જામજોધપુર 4,511 થી 4,951 રૂપિયા, જામનગર 2,925 થી 5,075 રૂપિયા, સાવરકુંડલા 4,650 થી 5,172 રૂપિયા, હળવદ 4,950 થી 5,217 રૂપિયા, ઊંઝા 4,470 થી 5,640 રૂપિયા, હારીજ 4,500 થી 5,250 રૂપિયા, પાટણ 4,600 થી 4,700 રૂપિયા, ધાનેરા 4,500 થી 4,501 રૂપિયો, રાજકોટ 4,400 થી 5,202 રૂપિયા, ગોંડલ 2,801 થી 5,151 રૂપિયા, જેતપુર 3,000 થી 4,851 રૂપિયા, બોટાદ 4,400 થી 5,220 રૂપિયા, બાબરા 4,670 થી 5,000 રૂપિયા,